વિચારે કે હરિકાળ જો ખેલે તમારું કો મને ઓય અમે ગાયો કરું ઉપર આવે એમો। જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો તમે ડેમો વિડીયોમાં જે હેપી બર્થડેનું સ્ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। તો એ માટે તમારે લાઇટમોશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે, બરાબર। તેથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો ડાઉનલોડ કર્યા બાદ લાઇટમોશન એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં આના પર ક્લિક કરી લાઇટમોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમારે પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારેથી ક્લિક કરી દેવાનું છે અને તેના પર ક્લિક કર્યા બાદ ફૂલ પ્રોજેક્ટને સૌથી પહેલાં તમારે એડ કરવાનું રહેશે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને મળી રહેશે। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને તમે સૌથી પહેલાં ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો ફૂલ પ્રોજેક્ટને આપણે ડાઉનલોડ કરીને અહીંથી ઓપન કરી દેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને તમે ઓપન કરશો એટલે આ રીતના તમે જોઈ શકો છો, જેની અંદર તમને ઘણા બધા અહીંયા લેયર તમને જોવા મળી જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના ઘણા બધા લેયર તમને જોવા મળી જશે। તો આની અંદર તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે સૌથી પહેલાં તો બેકગ્રાઉન્ડ। તો આ રીતના બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી પછી બેકગ્રાઉન્ડને ખેંચીને તમારે નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે। બેકગ્રાઉન્ડ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે એક ઘાસવાળું પીએનજી, બરાબર। એ પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો આ રીતના। અને પછી એને એડ ખેંચી તેની લંબાઈ પણ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે અને એને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે, અહીંયા મૂકી દેવાનું રહેશે, બરાબર। આ રીતે તમે જોઈ શકો છો, આ રીતના લાઈને તમારે મૂકી દેવાનું છે, બરાબર। પછી તમારે આ રીતના સેટ અહીંયા થઈ જશે। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એ તમારે જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય તે ફોટાનું તમારે પીએનજી બનાવી લેવાનું છે, બરાબર। પીએનજી બનાવ્યા બાદ તમારે તે ફોટાને અહીંયાથી એડ કરવાનો રહેશે। તો સૌથી પહેલાં આપણે આ ફોટાને લઈ લેવાનું છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, આ રીતના ફોટાને 90 ડિગ્રી અહીંયા રોટેટ કરી દેવાનું છે અને ફોટાને પછી તમે જોઈ શકો છો અહીંયા સાઈડમાં અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે। સાઈઝ તમારે અહીંયા થોડીક નાની કરી દેવાનું છે, તમારા પીએનજીના હિસાબથી તમારે અહીંયા કામ કરવાનું રહેશે, બરાબર। જેમ કે મારે સેમ ટુ સેમ તો ફોટા પર તમે બનાવવાના નથી, એટલે તમારે અલગ ફોટા હશે તો તમારે આ રીતના પીએનજીને મૂકી દેવાનું છે। પછી શું કરવાનું છે, પીએનજીની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી પીએનજીને ખેંચીને તમારે નીચે અહીંયા લાઈને મૂકી દેવાનું છે આની ઉપર, બરાબર। આ રીતના થઈ ગયું। પીએનજી ઉપર ક્લિક કરી તમારે ઇફેક્ટના ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી તમારે અહીંથી વાઇપ વાળો ઇફેક્ટ લઈ લેવાનું છે। તમારે અહીંયાથી એનને તમારે આ રીતના માઇનસમાં કરવાનું છે, બરાબર। પછી એંગલ તમારે અહીંયાથી ચેન્જ કરવાનું રહેશે, બરાબર। એંગલ તમારે ચેન્જ કરીને અહીંયાથી તમારે 90 ડિગ્રી કરી દેવાનું છે, બરાબર। આ રીતના તમે જોઈ શકો છો, અહીંયાથી એંગલને ચેન્જ કરીને એવું કરી દેવાનું છે। ફેદર તમારે થોડીક અહીંયા પ્લસ કરી દેવાનું રહેશે, ફરીથી તમારે અહીંયાથી એને માઇનસમાં કરવાનું છે આ રીતે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે માઇનસમાં કરી દેવાનું છે। પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈ લ્યુમિનસ કરી તમારે આની ઓપોઝિટ થોડીક અહીંયાથી ઓછી કરી દેવાની છે, 60 થી 65% જેટલી રાખવાની છે। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે તમારા ફોટાનું બીજું પીએનજી તમારે એડ કરી લેવાનું છે। એને તમારે એડ કરીને તમારે 90 ડિગ્રી આ રીતના રોટેટ સાઇઝ કરી દેવાની છે, બરાબર। સાઇઝ તમારે થોડીક અહીંયા નાની કરી દેવાની છે અને તમે તે પીએનજીને તમે જોઈ શકો છો ખેંચીને તમારે અહીંયા આ રીતના સેટ કરીને લાઈને મૂકી દેવાનું છે નીચેની ભાગમાં, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે। પછી એને પીએનજીને ખેંચીને તમારે અહીંયાથી નીચે લાઈને અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે। એની લંબાઈ પણ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, એટલે આ રીતના સેટ થઈ જશે। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયમ જવાનું છે અને બીજું તમારે જે પીએનજી હોય એને પણ તમારે એડ કરી લેવાનું છે આ રીતના। અને પછી એને પણ 90 ડિગ્રી રોટેટ કરીને તમારે અહીંથી 3 થી 4 પીએનજીની જરૂર પડશે, બરાબર। તો આ રીતના તમારે સાઇઝ પછી એની નાની કરીને તમે જોઈ શકો છો અહીંયા તમે સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે સાઇઝ તમે નાના મોટી અહીંથી કરી શકો છો અને પછી પીએનજીને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે, બરાબર। આ રીતના નીચે લાવીને તમે જોઈ શકો છો આ પીએનજીને તમારે આની અહીંયા લાઈને મૂકી દેવાનું છે, એની લંબાઈ અહીંથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે, એટલે આ રીતના સેટ થઈ ગયું। પછી તમને નીચે એક ગ્રુપ જોવા મળશે, તો તમારે ગ્રુપ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જશો તમને આ રીતના લેયર જોવા મળશે। તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંથી તમારે જે એક એપ્લિકેશન છે જે અંદર એ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેને તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને ત્યાં તમારે જઈને આવો ફોટો બનાવી લેવાનો છે, ફોટો કોલેજવાળો, બરાબર। પછી ફોટો બનાવ્યા બાદ ફોટોને તમારે આ રીતના અહીંથી ઉપર સેટ કરીને આ રીતના મૂકી દેવાનું છે। ફોટો તમે એપ્લિકેશનની અંદર જઈને તમે બનાવી શકો છો। એપ્લિકેશન તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને તેની લિંક મળી જશે। તો આ રીતના તમારે પછી તમે જોઈ શકો છો
તમારે આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. તમે આ રીતના સેટ કરીને તમારે પછી ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે અને પછી બીજા લેયરને ખેંચીને આ રીતના લેયરની નીચે તમારી લાઈને અહીંયા મૂકી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના એક એક કરીને બધા ફોટા ડુપ્લિકેટ તમારે કરતું જવાનું છે અને પછી ફોટાને ખેંચીને તમારે નીચે એ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ગોઠવતા જવાનું છે, બરાબર. આ રીતે તો આ રીતે તમારે ડુપ્લિકેટ કરવાનું છે અને ફોટાને પછી ખેંચીને તમારે આ રીતના નીચે લાઈને અહીંયા મૂકી દેવાનું છે. એટલે આ રીતના તમારે અહીંયા સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના જેમ સેટ થઈ ગયું છે. પછી તમારે શું કરવાનું છે, જ્યાં નીચે જે લેયર છે મિત્રો એને તમે ડિલીટ પણ કરી શકો છો આ રીતના. અને પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે. બેક આવશે એટલે તમે જોઈ તમારો ફોટો આ રીતના અહીંયા નીચે ઉપર એ સેટ થઈ જશે. વિડીયો તમે જોઈ શકો છો આ રીતના તમે અહીંયા અંદર જોઈ શકો છો. પછી તમારે અહીંયા લાંબુ થઈ જાય તો તમે અહીંયાથી સ્પીડ વાળા ઓપ્શનમાં જઈને તમે અહીંથી માઇનસ પણ કરી શકો છો. એટલે આ રીતના તમારા પાછળ બેકગ્રાઉન્ડની અંદર આ રીતના ફોટા લાગી જશે અને આ રીતના જોરદાર વિડીયો બનીને રેડી તમારું થઈ જશે, બરાબર. અને પછી તમે જોઈ શકો જે ટેક્સ લખેલું છે એમાં તમારે નામ ચેન્જીસ કરવું તો તમે અહીંયાથી ત્યાં નામ ચેન્જીસ પણ તમે અહીંયાથી કરી શકો છો, બરાબર. તમે અહીંયા નામ જોઈ શકો છો હેપી બર્થડે લખેલું છે એની અંદર જઈને તમે અહીંયા બીજું કંઈ બી તમારે જે લખવું હોય એ તમે અહીંયાથી લખી શકો છો ડાયરેક્ટ. અને ફોન્ટ જે વાપરે છે એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને પછી તમારું વિડીયો બની જાય એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રસ્તો છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવે, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. તો મિત્રો કંઈ બી પ્રોબ્લેમ આવે કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.